ધોરણ 11 વિષય છે અર્થશાસ્ત્ર. ગયા લેક્ચરમાં આપણે જોયું કે અર્થશાસ્ત્ર એટલે શું અને અર્થશાસ્ત્રની પ્રસ્તાવના વિશે વાત કરી હતી. તો આજે આપણે એક નવા ટોપિક સાથે ભણીશું જે અર્થશાસ્ત્ર ધોરણ 11 કોમર્સ એનો વિષય અર્થશાસ્ત્રમાં એક વિષય આવી છે કે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ભારતના ચિંતનમાં અર્થશાસ્ત્ર વિશે શું લખેલું છે એના વિશે આજે આપણે વાત કરીશું. ગયા લેક્ચરમાં પ્રસ્તાવના અને અર્થ જોયું. આ લેક્ચરમાં આપણે જોઈએ કે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન શું છે, શું કહે છે આપણે ભારતમાં. તો ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ છે એ આશરે 5000 વર્ષથી જૂનો છે. કેટલો છે? 5000 વર્ષથી પણ શું છે? જૂનો છે. પહેલાની વાત કરીએ તો આપણે મહાભારતનું સામાન્ય રીતે સાંભળ્યું કે 5000 વર્ષ પહેલા ઘટનાઓ બધી બની ગઈ છે. તો એક ઇતિહાસ થઈ ગયો. ઇતિહાસ આશરે કેટલો છે? તો કે 5000 વર્ષથી પણ જૂનો છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના શું છે વિવિધ પાસાઓનું શું છે અભ્યાસ તથા શું છે કે માર્ગદર્શન જોવા મળે છે. હવે અહીંયા એક વસ્તુ ઇતિહાસ શબ્દ બધા છે. તો ઇતિહાસ શબ્દ છે એનાથી પરિચિત ન હોય તો આપણે જોઈએ ઇતિહાસ શબ્દ શું કહેવામાં આવે. ઇતિહાસ શબ્દનો અર્થ જોઈએ તો અહીંયા છે ઇતિહાસ છે એક ગ્રીક શબ્દ. કયો ગ્રીક શબ્દ છે? તો ભાઈ હિસ્ટોરી. ગ્રીક શબ્દ કયો છે? હિસ્ટોરી છે. એ શબ્દ પરથી શું છે ઉતરી આવેલો છે. કયો શબ્દ? હિસ્ટોરી. એ કયો છે? તો કે ભાઈ ગ્રીક શબ્દ છે. અને એની ઉપરથી કયો શબ્દ ઉતરી આવેલો છે? તો ઇતિહાસ છે ઉતરી આવેલો છે. જેનો અર્થ શું થાય? ઇતિહાસ અર્થ શું થાય? તો કે પૂછપરછ દ્વારા જ્ઞાન મેળવો. હિસ્ટોરી એટલે શું? તો કે ભાઈ પૂછપરછ દ્વારા શું કરવું? તો કે ભાઈ જ્ઞાન મેળવો. સંસ્કૃત ભાષામાં જોઈએ જેનો અર્થ સંસ્કૃત ભાષામાં પણ જોઈએ કે ઇતિ હ અને આસ જેનો અર્થ થાય છે. જેનો અર્થ થાય છે શું? તો કે ભાઈ આ પ્રમાણે હતું. પહેલાના જમાનામાં પ્રાચીન સમયમાં આ પ્રમાણે હતું. જે ઇતિહાસ શબ્દનો આપણને અર્થ દર્શાવે છે. ઇતિહાસની વાત કરીએ ઇતિહાસ છે માનવ જીવનની ભૂતકાળ સાથે ને સંકળાયેલી શું છે કે તમામ પ્રકારની જે ઘટનાઓ છે એનું શું કરે છે અધ્યયન. પ્રાચીન સમયમાં જે ઘટનાઓ બની ગઈ છે એના વિશેનું અધ્યયન દર્શાવતું એટલે કે એ આપણો થઈ ગયો ઇતિહાસ. ઘટનાઓનું અધ્યયન. જોઈએ તો ઇતિહાસ છે એના પિતા કોને કહેવામાં આવે છે? તો ઇતિહાસના પિતા છે હેરોડોટસ. પરંતુ ઇતિહાસના પિતા છે ભારતીય ઇતિહાસના પિતા નથી. બીજું છે કે ભારતીય ઇતિહાસના પિતા છે. તો ભારતીય ઇતિહાસના પિતા કોને કહેવામાં આવે છે? તો મેગાસ્થનીસ ને ભારતીય ઇતિહાસના શું કહેવામાં આવે છે? પિતાજી કહેવામાં આવે છે. તે જ રીતે ગુજરાતના ઇતિહાસનો સૌપ્રથમ જેણે લખ્યો છે એની વાત કરવામાં આવે છે. યાદ રાખજો ગુજરાતનો ઇતિહાસ જેણે સૌપ્રથમ લખ્યો છે એની વાત કરવામાં આવે છે. એ કોણ છે? તો પ્રાણલાલ એદલજી ડોસા. પ્રાણલાલ એદલજી ડોસા છે એ ગુજરાતના ઇતિહાસ છે સૌપ્રથમ વાર લખનાર છે. આપણે જે પણ ભણીએ છીએ એમાં જે પણ શબ્દ આવે છે એનું ઊંડાણપૂર્વક આપણને શું હોવો જોઈએ? ખ્યાલ. તો અહીંયા જે ઇતિહાસ શબ્દ છે તો આ એનો ખ્યાલ આપણને ખબર પડી ગઈ કે હવે ઇતિહાસ એટલે શું. આ ઇતિહાસની વાત કરીએ ઇતિહાસ આશરે કેટલો છે? 5000 વર્ષથી જૂનો છે. માટે ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ શું છે પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. પ્રાચીન સમયનું જે પણ આપણો ઇતિહાસ છે એમાં શું જોવા મળે છે? તો કે ભાઈ માનવ જીવન છે, માનવીનું જે જીવન છે એના વિવિધ પાસાઓ એનું શું છે કે માર્ગદર્શન જોવા મળે છે. અહીંયા આપણે વાત કરીએ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ શબ્દથી બધા પરિચિત હોય. કારણ કે સામાન્ય પ્રોસેસ છે માનવીની કે એને આ 4 પ્રક્રિયાઓમાંથી એને પસાર થવાનું હોય છે. એમાંથી વાત કરીએ સૌથી પહેલો ધર્મ. હવે ધર્મ શું છે?
તો આના પહેલાના લેક્ચરમાં આપણે વાત કરી હતી તો કે ભાઈ ધર્મ માનવી છે એ બુદ્ધિશાળી. આની પહેલાની પ્રસ્તાવના અર્થશાસ્ત્રની એમાં પહેલી જ લાઈન હતી કે માનવી છે એક બુદ્ધિશાળી શું છે? પ્રાણી છે. હવે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે એનો મતલબ શું? પ્રાણી નહીં હોય. હવે અત્યારે સામાન્ય પ્રોસેસ થઈ ગઈ કે માનવી અને પ્રાણીમાં ડિફરન્ટ શું છે? કોકને પૂછવું હોય તો સામાન્ય અર્થમાં કે માનવી બુદ્ધિ છે ને પ્રાણીને નથી. એવું હોય? ના, એવું નથી. પ્રાણીને બુદ્ધિ હોય જ ને. તો દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે ઘરમાં કોઈ બિલાડી હોય તો બિલાડી હોય છે એ રાતે વાટ જ જોતી હોય કે આ ઘરમાંથી બહાર નીકળે એટલે હું જઈને બટકું ખાઈ લઉં તો રોટલી ખાઈ લઉં. તો શું એને વિચાર્યું ન હોય? એને બુદ્ધિ ન હોય? તો માનવીને બુદ્ધિ છે એમ પ્રાણીઓને બુદ્ધિ તો છે, પરંતુ ક્યાંથી બંને અલગ પડે કે માનવી અને પ્રાણી છે અલગ ક્યાંથી છે? તો કે માનવી છે એ પોતાના ધર્મ સાથે જોડાયેલો છે. એક વિશિષ્ટ ફીચર્સ જેને કહેવામાં આવે છે. વાત કરી હતી કે કૂતરો છે એ કોઈ દિવસ ઓબ્જેક્શન નહીં પડે કે હું કૂતરો કેમ છું. કોઈ પણ પ્રાણી છે તો શું છે તો એ કોઈ દિવસ એવું ઓબ્જેક્શન નહીં ઉપાડે કે ભાઈ મને એકની એક જગ્યાએ કેમ બાંધી રાખ્યું છે, મને આનો એકનું એક ભોજન શા માટે આપો છો. એટલે એ કોઈ દિવસ ઓબ્જેક્શન ઉપાડતા નથી. પરંતુ માનવી છે એ એક પોતાના એક ધર્મ સાથે સંકળાયેલો છે. એટલે માનવી અને પ્રાણી બંને વચ્ચે શું પડી જાય છે? ડિફરન્ટ. એટલે કોઈ પણ માનવી છે એને પોતાનો શું હોય છે? ભાઈ ધર્મ હોય છે. બીજી વાત કરીએ છીએ કે અર્થ. અર્થ એટલે કે પોતાની માનવીને પોતાનું જીવન જીવવા માટે, પસાર કરવા માટે અમુક વસ્તુઓ મેળવવી પડે છે અને એની સામે એ પાછી મેળવી અને એનો ખર્ચ કરવાનો હોય છે. એ નિવારણ છે અર્થ. માનવીને પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ શું છે તો કે મેળવે છે અને એને પાછી એને એક જગ્યાએ ખર્ચ કરે છે. આ બંનેનો જે વિનિમય થાય છે એને શું કહેવામાં આવે છે તો કે અર્થ. કામ. સમાજ માટે વ્યક્તિ કામ કરતો હોય, પોતાના મા બાપ માટે કામ કરતો હોય, ઘર માટે, પરિવાર માટે, સમાજ માટે એને શું કરવું પડતું હોય છે? કામ. અને મોક્ષ આ બધું કરી રહી એટલે સીધો પછી એને શું થાય? ભગવાનનો બોલાવો આવે 50-60 વર્ષ થાય એટલે ફટાકડો થઈ જાય એટલે મોક્ષ મળી જાય. તો આ ચાર પ્રોસેસ છે એ માનવીને શું હોય? કોમન હોય. દરેક વ્યક્તિ, પ્રાણી, પશુ બધા જ માટે શું હોય? એ કોમન હોય છે. તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ શું છે? એક પુરુષાર્થ છે. શું છે તો કે પુરુષાર્થ જે કોને કરવાના હોય? માનવીને કરવાના હોય છે. આ ચાર છે પુરુષાર્થ છે જે કોને કરવાના હોય છે? તો કે માણસ જ કરવાના હોય છે. માનવ જીવનના મુખ્ય ચાર ઉદ્દેશ્ય છે. માનવી જીવન મળે છે એને આ ચાર વસ્તુ કરવાની રહે છે. પ્રાણી છે તો એના માટે એક ધર્મ નથી આવતો, પરંતુ એ સિવાયના કેટલા ફીચર્સ છે જે માનવીને લાગે છે, સોરી પ્રાણીઓને લાગે છે. અને માનવી છે એને એક ધર્મ છે એ બાકીના પ્રાણીઓ કોમન પ્રાણીઓ કરતા હોય ને આપણે કરતા હોય. એટલે આ ધર્મ છે એ એક અલગ ફીચર્સ છે કે માનવીને આપણા ભગવાને એડ કરીને આ ચાર છે એ મુખ્ય ઉદ્દેશ્ય છે માનવીના. જન્મ લે છે, જન્મ લે છે પૃથ્વી ઉપર અને ત્યારબાદ એના ચાર વસ્તુ કરવાની હોય છે. જેમાંથી આ ચાર છે એમાંથી અર્થ છે શું છે? અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે કોને અર્થશાસ્ત્રને લેવા દેવા છે. બીજા ત્રણ છે શું છે એને જવા દેવા ત્યારે, પરંતુ એમાંનો એક શબ્દ સેકન્ડ નંબરનો કે અર્થ. તો આ અર્થ છે એની સાથે આપણા અર્થશાસ્ત્રને લેવા દેવા છે કે ભાઈ આ અર્થ ઉપર આ અર્થશાસ્ત્રને લેવા દેવા છે. એનો શબ્દ તો કે ભાઈ અર્થ શબ્દ સાથે લેવા દેવા છે કોને? અર્થશાસ્ત્રને. કશુંક મેળવવાની અપેક્ષા, કશું મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ જેને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અર્થપૂર્ણ આપણો કોઈ અર્થ હોય કોઈ પણ વસ્તુ કરવા પાછળનો અને એ પૂર્ણ થઈ જાય એટલે અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. કશું મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ જેને આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહીએ છીએ. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ. જીવન નિર્વાહ એટલે જીવન વિતાવવા માટે અને ભૌતિક સુખની પ્રાપ્તિ. ભૌતિક સુખ એટલે ગાડી છે, બંગલો છે, પૈસા છે, અન્ય એસી વાળા રૂમમાં રહેવું છે. તો આ એક ભૌતિક પ્રકારના બધા માનવીના શું છે? સુખ છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું. અર્થોપાર્જન કરવું એટલે કે નાણાં કમાવા, નાણાં મેળવવા. અર્થોપાર્જન કરવું એ માણસનું શું છે? કર્તવ્ય છે.
માનવીને દાખલા તરીકે એની ભૌતિક શું કહેવાય ભૌતિક સુખ એના પ્રાપ્ત દાખલા તરીકે એને 4 વ્હીલ લેવી છે. 4 વ્હીલ લેતા પહેલા એને શું કરવું પડે તો ભાઈ અર્થ ઉપાર્જન કરવું છે. અર્થ ઉપાર્જન કરવું પડે. એને એમ થાય કે મારે સારો બંગલો રહેવો છે અને એમાં રહેવું છે તો એને શું કરવું પડે અર્થ ઉપાર્જન. એને એમ થાય કે મારે સારા કપડાં પહેરવા છે તો એના માટે એને શું કરવું પડે તો ભાઈ અર્થ ઉપાર્જન કરવું જરૂરી છે. એ માણસનું મુખ્ય કર્તવ્ય છે. પણ શેના માટે તો ભાઈ જીવન જીવવા માટે, જીવન વિતાવવા માટે અને શું છે કે ભૌતિક સુખની પ્રાપ્તિ માટે આ બંને કરવું જરૂરી છે. કર્તવ્ય છે. 2500 વર્ષ પહેલાની વાત કરીએ. 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં અર્થશાસ્ત્ર નામનું શું છે પુસ્તક જે કોનું છે કૌટિલ્ય અને જેનું બીજું નામ શું છે તો કે ચાણક્યની દ્વારા લખાયેલું અર્થશાસ્ત્ર નામનું જે પુસ્તક છે કૌટિલ્ય ચાણક્ય દ્વારા જે લખાય છે એમાં માનવીની આર્થિક પ્રવૃત્તિઓ માટે શું કર્યું છે કે ચિંતન રજૂ કર્યું છે. માનવીએ કયા કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરવી જોઈએ, કઈ કઈ આર્થિક પ્રવૃત્તિઓ છે એ માટે શું કર્યું છે કે થિંકિંગ એટલે કે ચિંતન રજૂ કર્યું છે. આગળ વાત કરીએ કૌટિલ્યના મતે. કૌટિલ્ય એટલે કોણ? ભાઈ ચાણક્યના મતે જોઈએ તો મનુષ્યની વૃત્તિ શું છે અર્થ છે. માનવીની એક જ વૃત્તિ છે શું અર્થ એટલે કશુંક મેળવવાનું ઉદ્દેશ્ય હોય એ કૌટિલ્ય કહે છે કે કૌટિલ્યના મતે શું છે કે મનુષ્યની વૃત્તિ છે. મનુષ્યની શું છે વૃત્તિ શું છે અર્થ એક સ્વાર્થ છે અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ મનુષ્ય જ્યાં રહે છે જે પૃથ્વી ઉપર ભૂમિ આખી શું છે અર્થ છે. કોઈ પણ માણસ શું હોય તો કે પોતાના સ્વાર્થથી જ કંઈ પણ કામ કરે એને શું હોય સ્વાર્થ એનો શું હોય કે કશુંક મેળવવું. એટલે કે મનુષ્યના જે પુષ્પાવાળી ભૂમિ છે ત્યાં બધા શું એનો સ્વાર્થ શું છે અર્થ સુખ મેળવવું જ છે. આગળ વાત કરીએ તો કે તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતો દરેક મનુષ્ય છે એની વૃત્તિ તો શું છે અર્થ છે. પરંતુ આગળ વાત કરીએ કે પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતો અહીંયા તો બધાની વૃત્તિ શું અર્થ છે કશું જ મેળવવું છે બીજી કાંઈ વાત કરતા નથી. પરંતુ પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર જેને આપણે દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર એટલે શું કે જે માનવી જ્યાં રહે છે જે પૃથ્વી ઉપર રહે છે એના શું લાભ અને પાલન આ બંનેના જે ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે શું કહેવામાં આવે છે અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. આગળ વાત કરીએ તો કે ભારતીય ચિંતનમાં શું કીધું છે કે માનવ કલ્યાણનું સમગ્રતયા એટલે સંપૂર્ણપણે વિચાર થયો છે. કોનો? માનવ કલ્યાણ. આની જ વાત કરી છે. ભારતીય ચિંતનમાં જે દર્શાવવામાં આવ્યું છે તો એમાં વધારે પ્રાધાન્ય કોને દર્શાવવામાં આવ્યું છે? માનવ કલ્યાણ. નહીં કે ખાલી અર્થને કશું મેળવવાને ખાલી પૈસા કમાવાને એને જ નહીં, પરંતુ કોને આપ્યું છે કે અર્થ સાથે નાણાં તો કમાવાના ઉદ્દેશ્ય અર્થ છે, પરંતુ તેની સાથે સાથે માનવ શું હોય કલ્યાણ છે એને સમગ્રતયા વિચાર થયો હતો. એટલે પહેલા જ્યારે ભારતીય ચિંતન રજૂ કર્યું એમાં માનવ કલ્યાણનો સંપૂર્ણપણે શું થયો હતો વિચાર થતો હતો. અત્યારે શું છે તો કે આર્થિક પ્રવૃત્તિ પર અર્થ કેન્દ્રિત ન રહેતા એનાની જે આર્થિક પ્રવૃત્તિ હતી એ ખાલી અર્થ એટલે કશુંક મેળવવા ને કેન્દ્રિત ન રહેતા શેના માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. જે પણ આર્થિક પ્રવૃત્તિઓ છે ખાલી કંઈક મેળવવાના સ્વાર્થને ખાલી ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ કોને ધ્યાનમાં રાખીને તો કે માનવ કલ્યાણ કરવું, કોઈ પણ માણસો છે એનું સારું કરવું જોઈએ. માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. આગળ વાત કરીએ માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે માટે ચાણક્યના અર્થશાસ્ત્રમાં માનવ કલ્યાણને ધ્યાનમાં રખાય છે. એટલે શું કહે છે તો કે ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. આપણે એમનો તો ફોર્મ્યુલા રાખતો નથી. માનવ કલ્યાણને ધ્યાનમાં એમનો તો ન રખાય. સ્વાર્થને કાઢવો બહુ અઘરી વસ્તુ છે માનવ માટે. એટલે ચાણક્યના અર્થશાસ્ત્રમાં શું છે કે નીતિશાસ્ત્રની પોલિસી પણ પોતાની હોય છે.
નીતિશાસ્ત્રની પણ શું અસર જોવા મળે છે. વળી ચાણક્યના મોટા ભાગના વિચારોમાં આર્થિક વિચારોમાં ચાણક્યના મોટા ભાગના શું છે આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ શું છે કેન્દ્ર સ્થાને છે. ચાણક્ય છે પોતાનું અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર જોવા મળે છે. અને બીજી બાબત શું જોવા મળે છે કે ચાણક્યના મોટા ભાગના જે આર્થિક બાબતને લઈને જેટલા વિચારો છે એમાં જાહેર અને સામૂહિક વર્તનો વાળી આર્થિક પ્રવૃત્તિ જોવા મળે છે. કોઈ પણ એક સ્પેસિફિક વ્યક્તિને લઈને ક્યારેય વાત કરતા નથી, પરંતુ તેની જાહેર અને સામૂહિક વર્તનો વાળી આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને મંજિસ્ત છે. ખાસ તો અહીંયા શું વાત મળે છે? ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા. રાજાશાહી રાજ્ય વ્યવસ્થા એટલે કે આખી પ્રજા હોય, એનો એક રાજા હોય, અને રાજા જે કે એ અને પ્રજાઓને જે કહેવામાં આવે અને એની પર ડિસિઝન પણ લે રાજા. આવી રાજાશાહી રાજ્ય વ્યવસ્થા એટલે આખી પ્રજા હોય, એનો એક રાજા હોય અને પ્રજાના મતને ધ્યાનમાં રાખી અને જે ડિસિઝન લે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા. કૃષિ પ્રધાન એટલે કે જેમાં વધારે કોને પ્રધાન આપવામાં આવે કે કૃષિને પ્રાધાન્ય આપવામાં આવે. રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું છે. કૌટિલ્યએ જે રજૂ કર્યું છે એમાં ખાસ બે બાબતોનો કઈ છે કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા. આ બંને બાબતોને ધ્યાનમાં રાખી અને આર્થિક બાબતોનું માર્ગદર્શન કોને કૌટિલ્યએ રજૂ કર્યું છે. આ હતું ભારતીય કયું શું હતું કે ભાઈ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, એટલે અર્થશાસ્ત્ર વિશે ભારત આપણું શું ચિંતન કરે છે એની વાત કરી છે. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જય શ્રી કૃષ્ણ.